હવે મિત્ર, અગાઉ આપણે હિબ્રુ લોકોને લખેલા પત્રના બીજા અધ્યાયમાં જોયા પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મનુષ્યત્વમાંથી આપણને ઘણી બધી બાબતો શીખવા મળે છે. પહેલી બાબત તો એ છે કે ઈસુ ખ્રિસ્ત મનુષ્ય નેતા તરીકે સંપૂર્ણ અને પરિપૂર્ણ છે, અને ઈસુ ખ્રિસ્ત આપણને નેતૃત્વ પૂરું પાડવા માટે, દોરવણી આપવા માટે અને માર્ગદર્શન આપવા ઈચ્છે છે. બીજી બાબત એ છે કે ઈસુ ખ્રિસ્તના મનુષ્યત્વનો ઉત્તમ માનવીય માનુષી નમૂનો છે, જેનું અનુકરણ કરવું ઉચિત છે. ત્રીજી બાબત એ છે કે ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ બલિદાન છે, જેમણે આપણા માટે મૃત્યુ સહન કર્યું. ચોથી બાબત એ છે કે ઈસુ ખ્રિસ્ત આમૂલ સર્વાંગી વિજેતા છે, જેમણે આપણને અનંત જીવન મળે તે માટે મૃત્યુ પર વિજય મેળવ્યો છે. અને પાંચમી બાબત, ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ અને ઉચિત પ્રમુખ યજ્ઞકાર છે, જે આપણા પ્રત્યે દયાળુ છે, પ્રેમાળ છે અને આપણને સમજી શકે એવા છે. ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વર આપણી જેમ શ્વાસોચ્છ્વાસ કરતા જીવંત મનુષ્ય બન્યા. આ બાબત શા માટે એટલી જરૂરી છે? એના ઘણા કારણો હિબ્રુઓને પત્રમાં આપવામાં આવ્યા છે. તમે હવે મારી સાથે સાથે મિત્ર હિબ્રુઓને પત્ર 2 અધ્યાય એની 12મી કલમ જુઓ. અહીં લખ્યું છે, તેઓના કહ્યા પ્રમાણે હે ઈશ્વર, હું મારા ભાઈઓને તમારા વિશે કહીશ, બધા લોકો મધ્યે હું તમારી પ્રશંસા કરીશ. આ કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રૂસને લગતા ગીતશાસ્ત્રના મહાન એવા 22મા અધ્યાયનો સંદર્ભ ટાંકવામાં આવ્યો છે. મિત્ર, ગીતશાસ્ત્રનો 22મો અધ્યાય જે છે એનો પ્રથમ વિભાગ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સન્માન ભંગનું ઉલ્લેખ કરે છે. એમાં ક્રૂસ ઉપરથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉચ્ચારાયેલ અંતિમ 7 વાક્યો નોંધવામાં આવ્યા છે. અને પછી ગીતશાસ્ત્રના 22મા અધ્યાયની 22મી કલમથી શરૂઆત કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સર્વોચ્ચતા વર્ણવવામાં આવી છે. હું તમને વાંચી સંભળાવું. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં ગીતશાસ્ત્રનું પુસ્તક 22મો અધ્યાય 22મી કલમમાં કહ્યું છે કે હું મારા ભાઈઓમાં તારું નામ પ્રગટ કરીશ, મંડળીમાં હું તારી સ્તુતિ કરીશ. હવે મારું મંતવ્ય એવું છે મિત્ર કે આ કલમ હિબ્રુ ભાઈઓ સુધી સીમિત રાખી શકાય, કારણ કે મૂળે તો આ યહૂદી લોકોને ઉદ્દેશીને લખવામાં આવી હતી. હિબ્રુ લોકોને લખેલા પત્રના 2 અધ્યાયની 12મી કલમના ઉત્તરાર્ધમાં કહેવામાં આવ્યું છે કે હે ઈશ્વર, બધા લોકો મધ્યે હું તમારી પ્રશંસા કરીશ. અહીં બધા લોકો એટલે ભાઈઓની સંગત મધ્યે એવો અર્થ થાય છે. હિબ્રુ 2:12 શબ્દો વિજયી પ્રભુ ઈસુ ખ્રિસ્તના હોઠોમાંથી નીકળેલા શબ્દો છે. મિત્ર, હવે આપણે જોઈએ તો હિબ્રુ લોકોને લખેલા પત્રના 2 અધ્યાયમાં આગળ 13મી કલમમાં બાઇબલમાંના જૂના કરારના વિભાગમાંથી યશાયા સંદેશવાહકના પુસ્તકના 8મા અધ્યાયની 17 અને 18 કલમોનો સંદર્ભ ટાંકવામાં આવ્યો છે. તમે મારી સાથે સાથે મિત્ર હિબ્રુ લોકોને લખેલા પત્રના 2 અધ્યાયની હવે 13મી કલમ જોશો. અહીંયા લખ્યું છે, તેઓ એમ કહે છે કે હું ઈસુમાં મારો વિશ્વાસ મૂકીશ, તથા તેઓ કહે છે જે સંતાનો ઈશ્વરે મને આપ્યા છે તેમની સાથે હું અહીં છું. હવે આ કલમ દર્શાવે છે મિત્ર કે પવિત્ર આત્મા કઈ રીતે ઈશ્વરના પવિત્ર વચનોનું અર્થઘટન કરે છે. જો તમે યશાયા સંદેશવાહકના પુસ્તકના 8મા અધ્યાયની 17 અને 18 કલમ વાંચો તો તમને લાગશે કે લેખક ઈશ્વરના સંદેશવાહક યશાયાના પુત્રોની વાત કરે છે. અહીં હિબ્રુ 2:13 ઈશ્વરનો પવિત્ર આત્મા યશાયા સંદેશવાહકના પુસ્તકના 8મા અધ્યાયની 17 અને 18 કલમોનું અર્થઘટન એ રીતે કરે છે કે એ સંદર્ભનો સંબંધ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે છે. હું તમને યશાયા સંદેશવાહકનું પુસ્તક 8મો અધ્યાય 17 અને 18 કલમો વાંચી સંભળાવું. ત્યાં લખ્યું છે, યહોવા જે યાકૂબના સંતાનોથી પોતાનું મુખ ફેરવે છે તેને માટે હું વાટ જોઈશ ને તેની રાહ જોઈશ. જુઓ, હું તથા યહોવાએ જે છોકરા મને આપ્યા છે તેઓ પણ સિયોન પર્વતમાં વસનાર સૈન્યના દેવ યહોવા પાસેથી મળેલ ઇઝરાયેલમાં ચિહ્નો તથા અદ્ભુત કૃત્યોને અર્થે છીએ. અને એટલે મિત્ર મેં કહ્યું એ પ્રમાણે યશાયા સંદેશવાહકનું પુસ્તક 8મો અધ્યાય 17 અને 18 કલમનું અર્થઘટન હિબ્રુ લોકોને લખેલા પત્રના 2 અધ્યાયની 13મી કલમ એ રીતે કરે છે કે એ સંદર્ભનો સંબંધ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે છે. અને એટલે જૂના કરારમાંના ઈશ્વરના સંદેશવાહકોએ કરેલી ભવિષ્યવાણીઓમાંથી ઈસુ ખ્રિસ્તની બાદબાકી કરનાર વિવેચક
નવા કરારમાં ઈશ્વર પવિત્ર આત્માએ આપેલા અર્થઘટનનો વિરોધ કરે છે. તમને મિત્ર યાદ હશે જ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મૃત્યુમાંથી સજીવન થયા ત્યારે તેમણે યોહાન અનુસાર શુભ સંદેશ 20મો અધ્યાય 17મી કલમમાં શું નોંધાવ્યું હતું, શું કહ્યું હતું? તમે જુઓ, યોહાન અનુસાર શુભ સંદેશ 20મો અધ્યાય 17મી કલમ. અહીં લખ્યું છે કે ઈસુએ તેને કહ્યું, મને વળગીશ નહીં, કારણ કે હજી હું પિતા પાસે પાછો ગયો નથી. મારા ભાઈઓની પાસે જા અને તેઓને કહે, મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે હું ઉપર જાઉં છું. હવે આ કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા ભાઈઓ એ ખાસ સમયે પોતાના પ્રેષિતોને, પોતાના શિષ્યોને એ શબ્દો દ્વારા સંબોધ્યા હતા. અને અલબત્ત એ લોકો બધા યહૂદીઓ હતા. હું આ બાબત ઉપર ભાર મૂકવા માગું છું મિત્ર, કારણ હિબ્રુઓને પત્ર જે લોકોને ઉદ્દેશીને લખાયો છે એ લોકોને આપણી નજર સમક્ષ રાખવા એ બહુ અત્યંત જરૂરી છે. તમારા અને મારા હૃદયમાં ઈશ્વરના વચનો કાર્ય કરે તે અત્યંત જરૂરી છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત દ્વારા શુદ્ધ અને પવિત્ર કરાયેલ માણસોને ઈશ્વર પોતાની સેવા માટે અલગ તારવે છે. અને ઈસુ ખ્રિસ્તના પિતા હવે તેમના પણ પિતા બને છે. ઈસુ ખ્રિસ્ત એ રીતે આપણને તેમના ભાઈ બહેનો બનાવે છે. દુનિયામાં મિત્ર ઈસુ ખ્રિસ્તના કાર્યની આગાહી ગીતશાસ્ત્રના ઘણા કાવ્યોમાં કરવામાં આવી છે. અહીંયા આપણે જોઈએ તો હિબ્રુ અને પત્રનો લેખક મસીહી કાવ્ય ગીતશાસ્ત્રનું પુસ્તક એના 22મા અધ્યાયમાંના કેટલાક ભાગનો સંદર્ભ ટાંકીને કરે છે. હિબ્રુ અને પત્ર 2 અધ્યાય 13મી કલમના પૂર્વાર્ધમાં કહેવામાં આવ્યું છે કે હું ઈસુમાં મારો વિશ્વાસ મૂકીશ. હવે આ વિધાન ઈસુ ખ્રિસ્ત ઉપરના સંપૂર્ણ અવલંબનનું નિર્દેશન કરે છે. ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરે જે માનવતા, જે મનુષ્યત્વ ઈચ્છ્યું હતું એ બહુ જ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. હવે મિત્ર આપણે આગળ હિબ્રુ લોકોને લખેલા પત્રના 2 અધ્યાયમાં 14મી કલમ જોઈએ. અહીં લખવામાં આવ્યું છે, જેઓને તે સંતાનો કહે છે તેઓ માનવ પ્રકૃતિ ધરાવે છે, તેથી ઈસુ પોતે તેમના જેવા બન્યા અને મનુષ્ય સ્વભાવના ભાગીદાર બન્યા. તેમણે આમ કર્યું જેથી તેમના મૃત્યુ દ્વારા તે મૃત્યુ પર અધિકાર ધરાવનાર શૈતાનનો નાશ કરે. આ વિધાન પ્રભુ ઈસુ ખ્રિસ્તના માનવ અવતારધારીપણા ઉપર બહુ જ ભાર મૂકે છે મિત્ર. જેઓને તે સંતાનો કહે છે તેઓ માનવ પ્રકૃતિ ધરાવે છે, તેથી ઈસુ ખ્રિસ્ત પોતે તેમના જેવા બન્યા અને મનુષ્ય સ્વભાવના ભાગીદાર બન્યા. લોકો ધારતા નહોતા એ રીતે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા હતા. જો કે લોકોને તો ખબર હોવી જ જોઈતી હતી, કારણ કે પ્રથમ વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કઈ રીતે પૃથ્વી પર આવશે એ વિશે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં ઈશ્વરના સંદેશવાહકોએ એટલે કે પ્રબોધકોએ પૂરતો પ્રકાશ પાડ્યો જ હતો. લોકો એક રાજાની રાહ જોતા હતા, જેથી એ રાજા દુશ્મનોનો નાશ કરે અને પ્રજાને ઊંચે દરજ્જે ચડાવે. પરંતુ ઈસુ ખ્રિસ્ત તો તદ્દન શાંત એક નાનકડું બાળક બનીને આવ્યા અને પ્રસૂતિ વેદનાથી કુંવારી માતાને રડાવી. આપણે મિત્ર લોહી માંસના બનેલા હોવાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ લોહી માંસના બન્યા. એ આપણી પ્રકૃતિ બરાબર લઈને મનુષ્ય સ્વભાવના ભાગીદાર બન્યા. ઈસુ ખ્રિસ્ત આપણી જેમ જ માનવી તરીકે જન્મ ધરીને આ દુનિયામાં આવ્યા, જેથી તેમના એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પર અધિકાર ધરાવનાર શૈતાનનો નાશ કરે. શૈતાન તમે જુઓ લોકોને પાપમાં પડવા લલચાવીને પાપના પગાર મૃત્યુદંડ નીચે લાવે છે. બસ એટલા જ પ્રમાણમાં શૈતાનને મૃત્યુ પર અધિકાર છે. હસ્કેલનું જે પુસ્તક છે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં એના 18મા અધ્યાયની 4થી કલમમાં કહેવામાં આવ્યું છે કે જે જીવ પાપ કરશે તે માર્યો જશે. હસ્કેલનું પુસ્તક 18મો અધ્યાય 4થી કલમ, જે જીવ પાપ કરે તે માર્યો જાય. અને રોમન લોકોને લખેલા પત્રના 6થા અધ્યાયની 23મી કલમ તમે જુઓ શું લખ્યું છે ત્યાં. રોમન લોકોને લખેલો પત્ર 6થો અધ્યાય 23મી કલમ. અહીં લખ્યું છે એના પૂર્વાર્ધમાં કે પાપ એના પગાર તરીકે મરણ આપે છે. પાપ એના પગાર તરીકે મરણ આપે છે. હવે ઈસુ ખ્રિસ્ત માનવ તરીકે જન્મ ધરીને આ પૃથ્વી પર આવ્યા એટલું જ નહીં, પરંતુ ઈસુ ખ્રિસ્તનો જન્મ કોઈનો ઉદ્ધાર નથી કરતો. ઈસુ ખ્રિસ્તનો જન્મ કોઈ માણસનો ઉદ્ધાર નથી કરતો. ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ માણસનો ઉદ્ધાર કરે છે. ઈસુ ખ્રિસ્ત પોતાના મૃત્યુ દ્વારા આપણો ઉદ્ધાર કરે છે મિત્ર. એમના જન્મ દ્વારા નહીં કે એમના જીવન દ્વારા પણ નહીં.
ઈસુ ખ્રિસ્તના મૃત્યુથી આપણો ઉદ્ધાર થાય છે અને આત્મિક તેમજ સાર્વકાલિક મૃત્યુથી આપણને ઈસુ ખ્રિસ્ત પોતાના મૃત્યુ દ્વારા બચાવી લેશે. વારું, હવે આપણે 15મી કલમ જોઈએ. આગળ હિબ્રુ લોકોને લખેલો પત્ર 2 અધ્યાય આગળ જુઓ તમે. 15મી કલમ શું કહે છે? અને તે દ્વારા જેઓ પોતાના જીવન દરમિયાન મૃત્યુની બીકના લીધે ગુલામ જેવા છે તેમનો ઉદ્ધાર કરે. ઈશ્વરનો નિયમ પાપના દંડ રૂપે મૃત્યુ ફરમાવતો હતો મિત્ર. અને ઈશ્વરના નિયમ પ્રમાણે પાપનો દંડ મૃત્યુદંડ છે. જે જીવ પાપ કરે તે માર્યો જાય. પાપનો પગાર મરણ છે. માનવીના પાપનું પ્રથમ કારણ તો શૈતાન હતો મિત્ર. અને જો કે માણસને પાપ કરવા શૈતાન લલચાવે છે, તો પણ ન્યાયના ધોરણે જોઈએ તો શૈતાન દાવો કરી શકે છે કે પાપીને મૃત્યુદંડ થવો જ જોઈએ. શૈતાન પાસે દરેક પાપી પોતાના પાપનો દંડ ભરપાઈ કરે તેવી માંગણી કરવાનો હક છે. આ જ કારણથી બધા જ માણસો પાપી હોવાને લીધે મૃત્યુદંડથી બીતા હતા અને ગુલામ જેવા હતા. પાપને કારણે પાપની સેવા કરવા શૈતાનના બંધનમાં ગુલામ જેવા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવી બનવું પડ્યું, મનુષ્યત્વ ધારણ કરવું પડ્યું, લોહી અને માંસના બનવું પડ્યું, જેથી ઈસુ ખ્રિસ્ત માનવીના ઉદ્ધાર માટે મૃત્યુ પામે. મનુષ્યના પાપનો દંડ મનુષ્ય વતી ભરપાઈ કરવા મૃત્યુ પામે અને મરણમાંથી સજીવન થાય અને એ રીતે મૃત્યુ ઉપરની શૈતાનની સત્તાનો નાશ કરે. એટલે જ મિત્ર રોમન લોકોને લખેલા પત્રના 6 અધ્યાયની 5 થી 11 કલમોમાં શું કહેવામાં આવ્યું છે? જુઓ મારી સાથે સાથે. રોમન લોકોને લખેલો પત્ર 6 અધ્યાય 5 થી 11 કલમ કહે છે, જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે મરણમાં એકરૂપ થયા, તો જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સજીવન કરવામાં આવ્યા તેમ આપણે પણ તેમની સાથે જીવનમાં એકરૂપ થઈશું. આપણે જાણીએ છીએ કે આપણું જૂનું વ્યક્તિત્વ ઈસુ ખ્રિસ્તના ક્રૂસ પર મરણ પામ્યું છે, જેથી આપણા પાપી અહમના બળનો નાશ થાય. એ માટે કે આપણે હવેથી પાપના ગુલામ રહીએ નહીં. જ્યારે કોઈ વ્યક્તિ મરણ પામે છે ત્યારે તે પાપની સત્તામાંથી મુક્ત થાય છે. આપણે માનીએ છીએ કે જો આપણે ઈસુ ખ્રિસ્તની સાથે મરણ પામ્યા તો તેમની સાથે જીવીશું પણ ખરા. ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા છે અને તેઓ ફરીથી કદી મરનાર નથી. તેમના ઉપર મરણની કોઈ સત્તા નથી. તેઓ પાપના સંબંધમાં ફક્ત એક જ વાર મરણ પામ્યા, પણ ઈશ્વરના સંબંધમાં તેઓ હવે જીવે છે. એ જ રીતે તમે પોતાને પાપના સંબંધમાં મરણ પામેલા અને ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરના સંબંધમાં જીવતા ગણો. આ કલમોમાં મિત્ર કહેવામાં આવ્યું છે એ પ્રમાણે માનવીના ઉદ્ધાર માટે ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામીને મૃત્યુમાંથી સજીવન થઈ મૃત્યુની બીકમાં જીવતા માનવીને છોડાવી શકે અને ઈસુ ખ્રિસ્ત માટે જીવન જીવવા મુક્ત કરી શકે. એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ મનુષ્ય માટેનો ઉદ્ધાર સિદ્ધ કર્યો મિત્ર. ઈસુ ખ્રિસ્તને મારફતે ઈશ્વરના સંતાન બનેલા માણસોને મૃત્યુની બીક રાખવાની પછી જરૂર રહેતી નથી, કારણ કે મરણ એ તો અનંત જીવનમાં એવા માણસો માટે પ્રવેશ કરવાનું દ્વાર છે. તમે જુઓ કરંથવાસીને લખેલો પહેલો પત્ર શું કહે છે ત્યાં? કરંથવાસીને લખેલો પહેલો પત્ર 15મો અધ્યાય એની 20મી કલમમાં શું લખવામાં આવ્યું છે? 1 કોરિન્થી 15 અને 20 કહે છે, પણ સત્ય હકીકત એ છે કે ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા છે અને એ તો જેવો મરણમાં ઊંઘી જાય છે તેઓ સજીવન થશે તેની ખાતરી છે. ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ અને મરણમાંથી સજીવન થવું તે એટલે કે પુનરુત્થાન આપણને મિત્ર મરણની બીકમાંથી મુક્ત કરે છે, કારણ કે મરણને હટાવવામાં આવ્યું છે. દરેક માણસે મરવાનું તો છે, હા છે, પણ મરણ એ અંત નથી. એના બદલે મરણ એ તો નવા જીવનનું દ્વાર છે. મોતની જેને બીક લાગતી હોય તેના માટે ઈસુ ખ્રિસ્તે જે વિજય ઉપલબ્ધ કર્યો છે તેમાં રહેલી આશા પ્રાપ્ત કરવાની બહુ જ મોટી તક છે. કરંથવાસીને લખેલો પહેલો પત્ર તમે જુઓ મિત્ર 15મો અધ્યાય એની 54 થી 57 કલમો જુઓ. શું લખ્યું છે ત્યાં? કે છે, જ્યારે વિનાશી અવિનાશીપણું ધારણ કરશે અને મર્ત્ય અમરત્વ ધારણ કરશે ત્યારે ધર્મશાસ્ત્રમાં લખેલું છે તે સાચું ઠરશે. મરણ પર જય પ્રાપ્ત કરવામાં આવ્યો છે અને તે વિજય સંપૂર્ણ છે. હે મરણ, તારો વિજય ક્યાં? હે મરણ, ડંખ મારવાની તારી તાકાત ક્યાં? પાપ એ મરણનો ડંખ છે અને તાકાત નિયમશાસ્ત્રને લીધે છે. માટે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણને વિજય અપાવનાર ઈશ્વરનો આભાર માનો. હવે મિત્ર આપણે આગળ વધીએ. હિબ્રુ લોકોને લખેલો પત્ર એના 2 અધ્યાયમાં આગળ તમે જુઓ 16મી કલમ શું કહે છે? તેઓ દૂતોને મદદ નથી કરતા એ તો સ્પષ્ટ છે, તેને બદલે જેમ શાસ્ત્ર કહે છે તે પ્રમાણે તે અબ્રાહમના વંશજોને મદદ કરે છે.
આપણે મિત્ર બાઇબલમાંના જૂના કરારના વિભાગમાં જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે દૂતોનો સ્વભાવ ધારણ કર્યો હતો. જ્યારે તેમણે અમુક વ્યક્તિઓને પ્રભુના દૂત તરીકે દર્શન દીધા હતા ત્યારે એમણે એ પ્રમાણે કર્યું હતું. અને આ હિબ્રુ લોકો એ સમજતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે સ્વર્ગ છોડ્યું અને આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે દેવદૂતોને પસાર કરીને પાપમાં પતિત માણસો પાસે આવ્યા. તેમણે ઇબ્રાહિમનું બીજ પોતાનામાં લીધું. ઈસુ ખ્રિસ્ત ઇબ્રાહિમના વંશમાં આવ્યા. ઈશ્વરની આ યોજના ઈશ્વરે આરંભથી આદમ અને હવા સાથે તૈયાર કરી હતી. એ સમયે ઉત્પત્તિનું જે પુસ્તક છે, પ્રથમ પુસ્તક બાઇબલમાં, એના 3 અધ્યાયની 15મી કલમ અનુસાર ઈશ્વરે કહ્યું હતું કે સ્ત્રીથી એ સંતાન થશે. અને એ પછી ઈશ્વરે કહ્યું હતું કે આ સ્ત્રીનું સંતાન એટલે કે માનવીનો અજોડ ઉદ્ધારક એ ઇબ્રાહિમના વંશમાં આવશે. થોડું આગળ વધતા આપણને એ જાણવા મળે છે મિત્ર કે આ અજોડ ઉદ્ધારક યહૂદાના કુળમાં, દાઉદના વંશમાં અને ઇઝરાયેલી પ્રજામાંથી આવશે. એનો જન્મ કુંવારી માતા દ્વારા થવાનો હતો. ઈશ્વરે પૂરતી નિશાનીઓ મૂકી હતી માણસો માટે, જેથી દરેક માણસ, અરે માત્ર જ્ઞાની પુરુષો જ નહીં, દરેક માણસ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે બેથલેહેમનો માર્ગ જાણી શક્યો હોત. આગળ 17મી કલમ જુઓ, હિબ્રુ લોકોને લખેલો પત્ર, 2 અધ્યાય. શું કહે છે? આથી બધી રીતે પોતાના ભાઈઓ જેવા થવું તેમને માટે આવશ્યક હતું, જેથી તે ઈશ્વર સમક્ષ પોતાના ભાઈઓના વિશ્વાસપાત્ર અને દયાળુ મુખ્ય યજ્ઞકાર બને અને તે દ્વારા લોકોના પાપ માફ થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ સ્વરૂપ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા. એ જ મોટામાં મોટી વાત છે. તમે જુઓ તો ફિલિપી લોકોને લખેલા પત્રના 2 અધ્યાયની 6 અને 7મી કલમમાં લખ્યું છે કે પોતે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ઈશ્વર સ્વરૂપ હોવા છતાં ઈશ્વર સાથેની તેમની સમાનતાને તેઓ વળગી રહ્યા નહીં, અને બદલે તેમણે સ્વેચ્છાપૂર્વક પોતાને ખાલી કર્યા અને દાસનું રૂપ ધારણ કર્યું. તે માણસ તરીકે જન્મ્યા અને માનવી સ્વરૂપે પ્રગટ થયા. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વરૂપ સંપૂર્ણ મનુષ્ય સ્વરૂપ હતું. સ્વરૂપ પાપના શ્રાપથી એકદમ નજીક હતું. ગરીબાઈમાં, પરીક્ષણમાં અને ક્રૂર તથા શરમજનક મોતમાં. જો કે ઈસુ ખ્રિસ્તે ધાર્યું હોત તો ઈસુ ખ્રિસ્ત કાયસર રાજાના મહેલમાં જન્મી શક્યા હોત, પરંતુ ઈસુ ખ્રિસ્ત તો એકદમ ગરીબાઈ ભર્યા ઢોરો બાંધવાના ગમાણમાં જન્મ્યા. શા માટે? એટલા માટે કે માનવજાત ઉપર જે પાપની અસર છે એ વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કંઈક જાણી શકે. આ પાપની અસર દેખાય છે ક્યાં? પાપની અસર ગરીબાઈમાં દેખાય છે, પરીક્ષણોમાં દેખાય છે, ક્રૂર તેમજ શરમજનક કૃત્યોમાં દેખાય છે. અહીં પાપને ઉભરતું જોઈ શકાય છે. જ્યારે નિર્દોષ માણસો એ સહન કરે છે ત્યારે સાચે જ એ બાબત અત્યંત દુઃખકારક હોય છે. એક વખત એક અત્યંત કુશળ અને પ્રેમાળ વિશ્વાસી મહિલા, જે બહુ મોટા કલાકાર હતા અને 80 વર્ષના હતા, એ જ્યારે પોતાના ઘર તરફ જતા હતા ત્યારે દારૂ પીધેલા કેટલાક છોકરાઓ તેમની પાછળ પડ્યા અને ક્રૂરતાથી પાશવી રીતે તેમને મારી નાખ્યા. કેટલી બધી એક કરુણ ઘટના હતી. એ વિશે કંઈ જ કરવામાં આવ્યું નહીં. ઈશ્વરનો આભાર માનીએ કે એ એક દિવસ બધું જ સરભર કરશે. ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે એમણે ખરેખર ગરીબાઈ અનુભવી. તમને યાદ હશે મિત્ર કે કાયસર રાજાએ વસ્તી ગણતરી માટે ફરમાન બહાર પાડ્યું હતું અને દરેકને પોતપોતાના વતનમાં જઈને પોતાના નામની નોંધણી કરાવવાનો હુકમ કર્યો હતો. એટલે ઈસુ ખ્રિસ્તની માતા મારિયાનો પ્રસૂતિનો સમય એકદમ નજીક આવ્યો હોવા છતાં પણ એણે બેથલેહેમ જવું પડ્યું. હવે એ જ્યારે બેથલેહેમ પહોંચી ત્યારે બેથલેહેમની ધર્મશાળાઓમાં ઉતારા માટે 1 ઇંચ પણ જગ્યા બાકી રહી નહોતી. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ ઢોર બાંધવાની ગમાણમાં થયો. આ ઈસુ ખ્રિસ્ત આપણી પૃથ્વી પર આવ્યા અને માનવ શરીર ધારણ કર્યું. ઈસુ ખ્રિસ્ત મારી અને તમારી પ્રત્યે અનુકંપા દાખવી શકે છે. એ જ કારણસર તમે ગમે તે હો, ગમે ત્યાં રહેતા હો, ગમે તે દેશના હો, ઈસુ ખ્રિસ્ત તમને જાણે છે અને તમને સમજે છે, તમને પ્રેમ કરે છે, કારણ કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે. અરે માત્ર એટલા માટે જ નહીં, પણ ઈસુ ખ્રિસ્ત માનવી બન્યા તેથી આજે તમે અને હું કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બરાબર જાણે છે. તમને ક્યારેય એવો વિચાર ના આવી શકે મિત્ર, અથવા તમારા પર એવું દુઃખ આવી પડી ના શકે જેની ઈસુ ખ્રિસ્તને ક્યારની જાણ ના હોય.
જેને ઈસુ ખ્રિસ્તે કદીએ ના જાણ્યા હોય. આ જ કારણથી ઈસુ ખ્રિસ્ત દયાળુ અને વિશ્વાસુ અને વફાદાર એવા પ્રમુખ યજ્ઞકાર છે. હિબ્રુ 2:17 કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર સમક્ષ પોતાના ભાઈઓના વિશ્વાસપાત્ર અને દયાળુ પ્રમુખ યજ્ઞકાર બને અને એ દ્વારા લોકોના પાપ માફ થાય. પાપ માફ થાય એટલે પાપનો દંડ સ્વીકૃત થાય. પાપ માટે બલિદાન સ્વીકૃત થાય. ઈસુ ખ્રિસ્તે મિત્ર મારા અને તમારા માટે ઈશ્વર પાસે આવવા માટે ઈશ્વરના રાજ્યસનને ઈશ્વરનું દયાસન બનાવી દીધું. આપણને મિત્ર ઈશ્વરની દયાની કેટલી બધી જરૂર છે. ઈસુ ખ્રિસ્તે ઈશ્વરના રાજ્યસનને ઈશ્વરનું દયાસન બનાવી દીધું હોવાથી મિત્ર વિપુલ પ્રમાણમાં આપણા માટે ઈશ્વરની દયા ઉપલબ્ધ છે. ઈશ્વરના દયાસન પાસે આપણને જેની જરૂર છે એ આપણે મેળવી શકીએ છીએ. મને મિત્ર તમારી તો ખબર નથી, પણ મને તો ઈશ્વરની દયાની ઘણી બધી જરૂર છે. રોજ બરોજ વિપુલ પ્રમાણમાં ઈશ્વરની દયાની મને જરૂર પડે છે અને હું એમાંથી પુષ્કળ પ્રમાણમાં વાપરી નાખું ને તો પણ મિત્ર તમારા માટે એ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ રહે છે જ. શું ઈશ્વરની દયા? ઈસુ ખ્રિસ્ત માનવીના પાપ માટે ઈશ્વરના રાજ્યસનને ઈશ્વરનું દયાસન બનાવી દીધું છે. એકમાત્ર ત્યાં જ મિત્ર આપણને ઈશ્વરની દયા મળી શકે છે. રોજ બરોજ ઈશ્વરની દયા પ્રાપ્ત કરવા માટે અને ઈશ્વરની દયાથી ઈશ્વરના માર્ગોમાં ચાલવા માટે ઈશ્વર તમારી સહાય કરો. આમેન.